નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા લેક્ચર નંબર 15 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા। પ્રકરણ 4 જે વ્યવસ્થા તંત્રનું હતું તે આપણે પૂર્ણ કર્યું। પાંચમું પ્રકરણ છે આપણું કર્મચારી વ્યવસ્થા। આ પ્રકરણ કેટલા ગુણ ધરાવે છે તો તેના ગુણ છે 10। હવે 10 ગુણની વહેંચણી કેવી રીતે કરેલી છે તો વિભાગ એ ની અંદર આમાંથી એક પણ પ્રશ્ન અહીં આવે, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન 1 માર્ક્સનો રહેશે, વિભાગ સી ની અંદર બે પ્રશ્નો જે 2 માર્ક્સના હોય છે એટલે 4 ગુણ, ત્યારબાદ વિભાગ ડી ની અંદર નહીં આવે, વિભાગ ઈ જેની અંદરથી એક પ્રશ્ન પૂછાશે 5 માર્ક્સનો। તે રીતે 10 ગુણનું આ પ્રકરણ થાય છે। પ્રશ્નો કેટલા? 4 પ્રશ્નો 4, તેના ગુણ 10। એટલે વિભાગ એમાં 1 માર્ક્સનો, વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નો 2 માર્ક્સના અને વિભાગ ઈ ની અંદર એક મોટો પ્રશ્ન જે 5 માર્ક્સનો પ્રશ્ન રહેશે। તો આ રીતે આ પ્રકરણનું મહત્વ કહી શકાય। આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો કર્મચારી વ્યવસ્થા તો ઔદ્યોગિક ક્રાંતિ હતી તે સમયે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપવામાં આવતા હતા। તેનો હેતુ શું હતો કે વધુમાં વધુ નફો પ્રાપ્ત કરવાનો ગમે તે પદ્ધતિ અપનાવીને। તો એ પદ્ધતિઓ અપનાવવામાં જે કર્મચારીઓ કાર્ય કરી રહ્યા હતા સમય કરતાં તેમને ઓછું વેતન આપવામાં આવતું હતું કે જે સમય પ્રમાણે કાર્ય કરતા હતા તો 8 કલાકનો જે સમય હતો તેની અંદર તેમને 6 કલાકનું વેતન આપવામાં આવતું હતું। તો તેમનું શોષણ થતું હતું કારણ કે મહત્તમ નફો પ્રાપ્ત કરવાની વૃત્તિ સંચાલકોમાં હતી। તો ધીમે ધીમે 19મી સદીના અંત સુધી તેમને ખ્યાલ આવ્યો કે કર્મચારીઓને સાચવવામાં નહીં આવે, કર્મચારીઓને તાલીમ આપવામાં નહીં આવે, તેમનું જે જ્ઞાન છે તેને વધારો કરવામાં નહીં આવે તો એકમ સફળ થશે નહીં। એટલે વૈજ્ઞાનિક રીતે કર્મચારીઓની ભરતી કરવાની, તેમને તાલીમ આપવાની, તાલીમ આપ્યા બાદ તેમની બઢતી, બદલી, તેમની નિવૃત્તિ તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવી કે જેના કારણે એકમનો વિકાસ થવાની શક્યતાઓ વધી ગઈ। એટલે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ ખૂબ જ છે। તેનો આપણે સામાન્ય અર્થ લઈએ તો કર્મચારીઓને મેળવવા, કેળવવા અને સાચવવાની પ્રક્રિયા કે જેને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા। અને તેને વિસ્તૃત અર્થમાં લઈએ તો કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના પણ કાર્યોનો તેની અંદર સમાવેશ થાય છે। એટલે તેનો અર્થ થશે કે કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે જેને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા કે જેની અંદર જે પણ કર્મચારી છે તેની ભરતીની પ્રક્રિયા થાય, તેની પસંદગી, તેની યોગ્ય લાયકાત, યોગ્ય જ્ઞાન, યોગ્ય કાર્યના આધારે તેના જ્ઞાનમાં વધારો કરવા માટે તેને તાલીમ આપવાની, ત્યારબાદ તેનો હોદ્દો વધે એટલે કે તેને બઢતી આપવાની, ત્યારબાદ જે પણ કર્મચારી નિવૃત્ત થાય છે તો નિવૃત્તિ પછીના પણ તેને જે લાભ મળતા હોય તે લાભ આપવાનો સમાવેશ થાય છે જેથી કર્મચારી એકમની અંદર ટકી રહેશે, તેની અંદર ફેરબદલીની વૃત્તિ આવશે નહીં, તે બીજા એકમની અંદર જશે નહીં। તો જેને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા। હવે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાના લક્ષણો। પહેલું લક્ષણ છે સંચાલનનું અગત્યનું કાર્ય। સંચાલનના અન્ય કાર્યો આપણે જોયા હતા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, તે તમામ કાર્યોની અંદર કર્મચારી વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે। તો તે અગત્યનું કાર્ય છે। કેમ? કારણ કે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર સમાન છે। નંબર 2 કાયમી પ્રક્રિયા। કાયમી પ્રક્રિયા કેમ? કર્મચારી વ્યવસ્થા કે એકમનું અસ્તિત્વ જ્યાં સુધી છે, એકમ જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી તેને વ્યક્તિની જરૂર પડશે,
માનવીની જરૂર પડશે. તમામ કાર્યો મશીનરી પર થતા નથી. તે મશીનને ચલાવવા માટે વ્યક્તિની જરૂર પડે છે. માટે કર્મચારી વ્યવસ્થા એકમના અસ્તિત્વ સુધી ચાલવાનું છે, એટલે તે કાયમી પ્રક્રિયા છે. નંબર 3, સંબંધો સાથે નિસ્બત. માનવ સંબંધો સાથે તેને નિસ્બત છે. હવે વ્યક્તિ કાર્ય કરી રહી છે, વ્યક્તિ છે એટલે વ્યક્તિની અંદર લાગણી હોય, તેની સહાનુભૂતિ હોય, એટલે તેની સાથે જે પણ વર્તન કરવાનું છે તે માનવતાભર્યું વર્તન કરવાનું, કારણ કે તે જીવંત વ્યક્તિ છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો સ્થાપિત થશે. એ અધિકારી હોય કે કર્મચારી હોય, સંચાલક હોય કે તેના હાથ નીચેનો કર્મચારી હોય કે તાબેદાર હોય કે ફોરમેન હોય કે કામદાર હોય, તમામ વ્યક્તિઓ કાર્ય કરી રહી છે. એટલે સંબંધો કેવા હોવા જોઈએ? માનવતાભર્યા સંબંધો હોવા જોઈએ, તો જ એકમ વિકાસના પંથે જઈ શકશે. ત્યારબાદ ચોથું લક્ષણ છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. જે પણ પ્રવૃત્તિ કરવાની છે તે પ્રવૃત્તિ કોણ કરે છે? અહીં કર્મચારી કરે છે. એટલે કર્મચારી દ્વારા તે પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે પ્રવૃત્તિ કેવી બને છે? ગતિશીલ. કે એક વિભાગની અંદર એક કાર્ય પૂર્ણ થાય છે, ત્યારબાદ તે કાર્ય બીજા વિભાગની અંદર જાય છે, તેના ઉપર વધુ પ્રોસેસ થાય છે, ત્યારબાદ ત્રીજા વિભાગની અંદર. તો એ જે પ્રક્રિયા છે તે સતત રીતે ચાલતી જાય છે. એટલે પ્રક્રિયા કેવી બને છે? દરેક પ્રવૃત્તિ ગતિશીલ બને છે. નંબર 5, અન્ય કાર્યો સાથે સંબંધ. એટલે સંચાલનના અન્ય કાર્યો છે. આયોજન, તો આયોજન પણ વ્યક્તિએ કરવાનું છે. સંચાલક એ પણ એક વ્યક્તિ છે. આયોજન કર્યા બાદ તેની વ્યવસ્થા, તો વ્યવસ્થા કરતી વખતે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની હોય છે, એ પણ વ્યક્તિ વચ્ચે વહેંચણી કરે છે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, એ પણ એક કાર્ય છે સંચાલનનું. ત્યારબાદ દોરવણી આપનાર, માર્ગદર્શન આપનાર પણ એક વ્યક્તિ છે. અંકુશ, સંકલન, આ તમામ જે કાર્યો કરે છે તે વ્યક્તિઓ કાર્ય કરે છે. એટલે અન્ય કાર્યો સાથે પણ તેને સંબંધ છે. નંબર 6, વિસ્તૃત પ્રવૃત્તિ. હવે વિસ્તૃત પ્રવૃત્તિ કેમ કહેવામાં આવે છે? કે કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીના કલ્યાણની તો બાબત ધ્યાનમાં રાખવાની છે કે કર્મચારીને જેટલું પણ જ્ઞાન છે તેનો ઉપયોગ કરવાનો, સામે તેને તે પ્રમાણેનું જે પણ લાભ મળતા હોય તે લાભ આપવાનો. પરંતુ તેની સાથે સાથે કર્મચારીને મેળવવા, કેળવવા અને તેને સાચવવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે. એટલે વિસ્તૃત પ્રવૃત્તિ છે કે કર્મચારીની ભરતી કરી તે ત્યાં નિવૃત્ત થાય છે ત્યાં સુધીના તેને લાભ આપવામાં આવે છે. તેનું 7મું લક્ષણ છે મૂડી ખર્ચ. તો કર્મચારીની ભરતી, પસંદગી, તેને તાલીમ આપવાની, તેની નિવૃત્તિ પછીના પણ જે પણ લાભ છે તે તેને આપવાના, તો તે ખર્ચ ગણવામાં આવતો નથી. કારણ કે તે ખર્ચની સામે કંપની જે પણ કાર્ય તે કર્મચારીઓ કરી રહી છે તેનો લાભ પ્રાપ્ત કરે છે, તેમાંથી જ તેની નફાકારકતા વધે છે અને તેમાંથી જ એકમ વિકાસ પામે છે. માટે તે જે ખર્ચ છે તે ખર્ચને મૂડી ખર્ચ ગણવો જોઈએ. તો આ હતી લાક્ષણિકતાઓ કર્મચારી વ્યવસ્થાની કે સંચાલનનું અગત્યનું કાર્ય છે. કાયમી પ્રક્રિયા છે. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે. માનવ સંબંધો, વ્યક્તિ લાગણીઓના સંબંધો વ્યક્તિ વચ્ચે હોવા જોઈએ, માનવતાભરે સંબંધો હોવા જોઈએ. એટલે માનવ સંબંધો સાથે તેને નિસ્બત છે, તે એક મશીન છે નહીં. પ્રવૃત્તિઓ ગતિશીલ, વ્યક્તિ કાર્ય કરી રહી છે, કાર્ય કરશે તો તે કાર્ય આગળ વધશે, માટે તે ગતિશીલ બનાવે છે પ્રવૃત્તિઓને. અન્ય કાર્યો સાથે પણ તેને સંબંધ છે. એટલે સંચાલનના અન્ય જે કાર્યો છે તે કાર્યો જે પણ કરી રહી છે તે પણ એક વ્યક્તિ છે, એટલે અન્ય કાર્યો સાથે તેને સંબંધ છે. વિસ્તૃત પ્રવૃત્તિ છે, એટલે કર્મચારીને મેળવવા, કેળવવા અને સાચવવાની પણ પ્રક્રિયા છે. મૂડી ખર્ચ, તો એના પાછળ જે પણ ભરતી, પસંદગી, તાલીમનો ખર્ચ કર્યો છે તેને મૂડી ખર્ચ ગણવો જોઈએ. તો આ છે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. ત્યારબાદ આપણે જોઈએ તેનું મહત્વ. તો કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, તો પ્રોફેસર ઉર્વિક કહે છે કર્મચારી વ્યવસ્થાની અંદર કે તમે તમારા માણસોને સાચવશો તો તમે તમારા માણસો તમારું બધું જ કીધું કરશે, તમારું તમામ કામ એ સાચવી લેશે. માટે કર્મચારીનું મહત્વ છે કે એકમની અંદર કર્મચારી નહીં હોય તો એકમની પ્રવૃત્તિ થઈ શકશે નહીં. કેમ? કારણ કે આત્મા વિનાના હાડપિંજર જેવું બની રહે છે કે જેની અંદર આત્મા જ નથી.
તો માટે કર્મચારી જે છે તે એકમની અંદર કેન્દ્ર સ્થાને છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ છે નહીં. માટે તેનું મહત્વ છે. તો તેનો મહત્વનો પ્રથમ મુદ્દો જોઈએ, ચાલક બળ. તો એકમની અંદર સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ જે વ્યક્તિઓ એકમની કામગીરીથી સંતુષ્ટ છે, એકમ જે વેતન આપે છે તેનાથી સંતુષ્ટ છે, અને કાર્યનિષ્ઠ પ્રામાણિક વ્યક્તિઓ જે પોતાનું કાર્ય સમયસર કરવા માટે ઈચ્છુક છે, એકમ પ્રત્યે પ્રામાણિકતા દાખવે છે, તેવી વ્યક્તિઓ એકમની અંદર ચાલક બળ સમાન ગણાય છે. કારણ કે એકમની જે પણ મશીનરી છે તે સાધનોની સાથે સાથે તે વ્યક્તિઓ ધ્યેય સુધી પહોંચાડવા માટે મદદરૂપ થવાના છે. માટે કર્મચારીને એકમનું ચાલક બળ ગણવામાં આવે છે. બીજું મહત્વ તેનું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. તો એકમની અંદર જે પણ પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ કર્મચારી કરવાનો છે, એટલે દરેક પ્રવૃત્તિ ગતિશીલ રહે છે. જે આપણે લાક્ષણિકતાઓમાં જોયું. નંબર 3, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. અન્ય કાર્યો માટે જરૂરી કેમ કહેવામાં આવ્યું છે કે કર્મચારી વ્યવસ્થા કેમ કરવામાં આવે છે કે આયોજન પ્રમાણેનું કાર્ય કરવા, વ્યવસ્થા પ્રમાણેનું કાર્ય કરવા કર્મચારી વ્યવસ્થાની જરૂરિયાત છે. એટલે સંચાલનના અન્ય કાર્યો માટે કર્મચારીઓ જરૂરી છે. કર્મચારી હશે તો એકમની અંદર જે વ્યવસ્થા કરી છે તે પ્રમાણેનું કાર્ય થશે, આયોજન સુધી પહોંચી શકાશે, ધ્યેય સફળ થઈ શકશે. માટે અન્ય કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. નંબર 4, હાથ પગ. હવે આપણે જોયું હતું કે આયોજન, તો આયોજન એકમના મગજનું કાર્ય કરી રહ્યું છે. તો આયોજનની સાથે સાથે કર્મચારી પણ એકમના હાથ પગ છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ છે નહીં. માટે એકમની અંદર કર્મચારી એ તેના હાથ પગ સમાન છે. એકમને ચલાવવા માટે કર્મચારીઓ જરૂરી છે. નંબર 5, કર્મચારીઓમાં સંતોષ. હવે કર્મચારી વ્યવસ્થા જે છે તે કર્મચારીઓમાં સંતોષ પેદા કરે છે. કેમ? કારણ કે જે પણ કર્મચારીઓના જે પણ પ્રશ્નો છે, જે એ પ્રશ્નો ઉકેલવાના, ઝડપથી તેનો નિકાલ કરવાનો, તે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને કોઈ કાર્ય સોંપવાનું હોય તો કાર્ય સમયસર યોગ્ય કાર્ય સોંપવાની જે પણ પ્રક્રિયા છે તે પ્રક્રિયા પાર પાડવાથી કર્મચારીઓમાં જે પણ સંતોષની લાગણી અનુભવે છે ને પ્રામાણિકતાથી, વફાદારીથી કાર્ય કરવા માટે તેઓ પ્રેરાય છે. નંબર 6, સંબંધોમાં સંવાદિતા. હવે કયા સંબંધો? તો માલિક અને નોકરના સંબંધો, એટલે સંચાલક અને કર્મચારી વચ્ચેના સંબંધો. યોગ્ય કર્મચારીની, સંતુષ્ટ કર્મચારીની, કાર્યદક્ષ કર્મચારીની પસંદગી કરવામાં આવી હશે તો તેના આધારે એકમનું વાતાવરણ કેવું બનશે? હૂંફાળું બનશે. સંચાલક અને કર્મચારીના સંબંધો કેવા બનશે? સારા, કે જેના કારણે એકમ પ્રગતિના માર્ગે જઈ શકશે. એટલે સંવાદિતા ભર્યા સંબંધોનું સર્જન કરી શકાશે. નંબર 7, પ્રતિષ્ઠામાં વધારો. એકમની પ્રતિષ્ઠામાં વધારો. હવે કાર્યદક્ષ અને સંતુષ્ટ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હોય તો એકમ માટે શું બનશે? તે અમૂલ્ય મિલકત. તો કર્મચારીઓ એકમ માટે શું છે? અમૂલ્ય મિલકત છે. એટલે એવા જે પણ કર્મચારીઓ છે તે એકમ માટે મૂલ્યવાન મિલકત હોવાથી એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકાય છે. કારણ કે સારા નિષ્ણાત કર્મચારીઓ જો એકમની અંદર હશે તો એકમની સારી છાપ બજારમાં ઊભી કરી શકાશે. નંબર 8, સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા જ કેવી પ્રક્રિયા છે? આપણે લાક્ષણિકતામાં જોયું કે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી કર્મચારીઓ રહેવાના, અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ત્યાં સુધી રહેશે. એટલે સતત ચાલતી પ્રક્રિયા કહી શકાય. મહત્વના મુદ્દા આપણે ફરીથી જોઈ લઈએ તો ચાલક બળ. સંતુષ્ટ કર્મચારીઓ, કાર્યદક્ષ કર્મચારીઓ એકમનું ચાલક બળ ગણાય છે. કર્મચારીઓથી એકમની પ્રવૃત્તિ ગતિશીલ રહે છે. તેને અન્ય કાર્યો માટે તે જરૂરી છે. એકમના હાથ પગ છે. આ MCQનો પ્રશ્ન છે.
કર્મચારીઓમાં શું થાય છે? સંતોષ પેદા થાય છે, કારણ કે તેમના જે પ્રશ્નો હોય છે તેનો નિકાલ થાય છે, તેમને પણ એક વ્યક્તિ તરીકેનું મહત્ત્વ પ્રાપ્ત થાય છે, તેમની સાથે માનવ સંબંધો સ્થાપિત થતા હોવાથી તે સંતોષ અનુભવે છે. હવે સંબંધોમાં સંવાદિતા સંચાલક અને કર્મચારીના જે સંબંધો હોય છે તે સારા થાય છે, ક્યારે? યોગ્ય કર્મચારી પસંદગી કરી હોય ત્યારે. હવે યોગ્ય કર્મચારી નિષ્ણાત કર્મચારીની પસંદગી કરી હોય તો એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકાય. અને કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એકમના અસ્તિત્વ સુધી તે ચાલે છે. તો આ હતું કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ. તો હવે આના પછીનો મુદ્દો છે આપણો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. એ આપણે પ્રશ્ન જોઈએ એક. તો આપણો મુદ્દો છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. સમજાવો. આવો પ્રશ્ન આવી શકે છે કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા સમજાવો. તો માનવ સંસાધન સંચાલન એ એકમે જે ધ્યેય નક્કી કર્યું છે તે ધ્યેયની પૂર્તિ માટે તે કર્મચારીઓનું આયોજન કરે છે. એટલે કર્મચારીઓની પ્રાપ્તિ કરવાની, તેમની જાળવણી કરવાની અને તેના વિકાસ કરવાનું કાર્ય કોણ કરે છે? માનવ સંસાધન સંચાલન. હવે જે માનવ સંસાધન સંચાલન છે તે શેમાંથી આવ્યું છે? કર્મચારી વ્યવસ્થામાંથી તેનો ઉદ્ભવ થયો છે. એટલે તેનું અસ્તિત્વ કર્મચારી વ્યવસ્થામાંથી જ છે. એટલે કર્મચારી વ્યવસ્થાની અંદર શેનો સમાવેશ થાય છે? કર્મચારીની ભરતી, બઢતી, બદલી, પસંદગી, તાલીમ, આ તમામ બાબતોનો તેની અંદર સમાવેશ થાય છે. વત્તા તેની અંદર કર્મચારીના કલ્યાણની બાબત જોવામાં આવે છે. અને માનવ સંસાધન સંચાલનની અંદર જે પણ કર્મચારી હોય છે તે કર્મચારીના વિકાસની બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થાની અંદર જે પણ કર્મચારી છે તે કર્મચારીને ભૌતિક સુખ સગવડો આપવાની, તેનું જે પણ તેના પ્રશ્નો છે તેનો નિકાલ કરવાની, તેને કલ્યાણકારી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. અને માનવ સંસાધન સંચાલનમાં જે પણ કર્મચારી છે તેને વિકાસની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હાલના સમયની અંદર જે પણ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે તેવું જ કાર્ય કર્મચારી વ્યવસ્થાનું કાર્ય છે. એટલે કર્મચારી વ્યવસ્થા જે છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે ગણવામાં આવે છે. એટલે હાલના વૈશ્વિક જે ચાલી રહ્યું છે કે જેની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે, તો તેવા સમયગાળાની અંદર જે પણ કર્મચારીઓ છે તે કર્મચારીઓની કદર કરવાની, તેમની પ્રશંસા કરવાની, તેમની લાગણીઓને સમજવાની, તેમને પ્રોત્સાહિત કરવાનું, તેમનું સન્માન કરવાનું, તેમની પ્રામાણિકતાને ધ્યાનમાં લેવાની, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે જેથી એકમ સફળતાના માર્ગે જઈ શકે. તો એટલે કહેવાય છે કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા કે બંને પ્રવૃત્તિઓની અંદર શું કરવાનું છે? જે પણ કર્મચારી છે તેના વિકાસની બાબતને ધ્યાનમાં લેવાય છે, તેના કલ્યાણની બાબતને ધ્યાનમાં લેવાય છે. એટલે માનવ સંસાધન સંચાલનની જે પણ કામગીરી છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક આયોજન સંબંધિત બાબતો અને નંબર 2 વળતર અને વિકાસ સંબંધિત બાબતો. આપણે પહેલું જોઈએ કે તેની કામગીરી ને બે ભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1 આયોજન, આયોજન સાથે સંબંધિત બાબતો. અને નંબર 2 વળતર અને વિકાસ સંબંધિત બાબતો. આપણે જે બે બાબતો છે તેને બે ભાગમાં વહેંચી છે. તે બે ભાગની અંદર આપણે પ્રથમ જોઈએ કે આયોજન સાથે સંબંધિત બાબતો. હવે આયોજન સાથે સંબંધિત બાબતો છે એટલે એકમની અંદર કર્મચારીઓનું આયોજન કરવાનું છે. એટલે જો એકમ નવું સ્થપાતું હોય તો તે વખતે કર્મચારીઓની નિમણૂક કરવાની યોગ્ય રીતે. જૂનું એકમ હોય તો જૂના એકમની અંદર પણ જો જરૂરિયાત હોય તો તે પ્રમાણે તેમની નિમણૂક કરવાની.
ત્યારબાદ સમય સંજોગો પ્રમાણે જો તેની અંદર ઘટાડો કરવાની જરૂરિયાત હોય કર્મચારીની અંદર તો તેની અંદર ઘટાડો પણ કરવાનો. જે પણ કર્મચારીઓ છે તે તેમની લાયકાત પ્રમાણે તેમને કાર્ય સોંપવાનું. ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમને ગતિશીલ રાખવાના, એટલે તેમને કાર્ય સંબંધી જે બાબતો છે તેનું જ્ઞાન આપવાનું અને તેમના કાર્ય કરવાની જે પણ તેમની શક્તિ છે તેની અંદર વધારો કરવાનો. તો આપણે તે મુદ્દા લખીશું. નંબર એ લઈએ આપણે, આયોજન સાથે સંબંધિત બાબતો. તો પહેલી બાબત છે આયોજન કરવું, જરૂરિયાત મુજબ કર્મચારીની નિમણૂક કરવી. નંબર 2, સમય અને સંજોગો મુજબ કર્મચારી ઘટાડો કરવો. નંબર 3, કર્મચારીને કાર્યશીલ રાખી તેમના જ્ઞાનમાં વધારો કરો. તેમના જ્ઞાનમાં વધારો કરવો. ત્યારબાદ નંબર 4, કર્મચારીને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી. તો આ 4 બાબતોનો સમાવેશ થાય છે આયોજન સાથે સંબંધિત બાબતોમાં. પહેલી કે આયોજન કરવું, જરૂરિયાત મુજબ કર્મચારીઓની નિમણૂક કરી અને કર્મચારીઓમાં શું કરવાનું, વધારો કરવાનો કે જેથી કામ વધુ હોય અને કર્મચારીઓ ઓછા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં. નંબર 2, સમય અને સંજોગો મુજબ કર્મચારીઓમાં ઘટાડો કરવાનો કે કર્મચારીઓમાં ઘટાડો કરવાના કારણે શું થશે, જે પણ વળતર તેમને પ્રાપ્ત થવું જોઈએ તે વળતર કંપની તેમને આપી શકશે. કર્મચારીઓને કાર્યશીલ રાખી તેમના જ્ઞાનમાં સતત રીતે વધારો કરવાનો, એટલે તેમને સતત રીતે પ્રવૃત્તિમય રાખવાના અને પ્રવૃત્તિમય રાખતી વખતે તેમના જ્ઞાનમાં વધારો થાય તે બાબતને ખાસ જોવાની. કર્મચારીઓને તેમની લાયકાત મુજબ તેમનું જે જ્ઞાન છે, કૌશલ્ય છે, તેમની આવડત છે, તેમની લાયકાત છે તે મુજબનું કામ યોગ્ય સ્થળ ઉપર તેમને સોંપવાનું. તો આટલી બાબતોનો સમાવેશ થાય છે આયોજન સાથે સંબંધિત બાબતોમાં. ત્યારબાદ જોઈએ આપણે વિકાસ સંબંધિત બાબતોમાં કઈ બાબતોનો સમાવેશ થશે. તો બી છે વળતર અને વિકાસ સંબંધિત બાબતો. જોઈએ આપણે વળતર અને વિકાસ સંબંધિત બાબતો. તો આ જે બાબતો છે તેની અંદર પહેલી બાબત, જરૂર પડે ત્યારે કર્મચારીને તાલીમ આપવાની વ્યવસ્થા કરી. હવે જે પણ કર્મચારી એકમમાં કાર્ય કરી રહ્યો છે તે નિષ્ણાત છે, તો તેના કાર્યની અંદર તે વધુ જ્ઞાન પ્રાપ્ત કરે તેવું વાતાવરણ ઊભું કરવાની. જ્ઞાનમાં વધારો થાય તેવું વાતાવરણ તેમજ તક પૂરી પાડવી. નંબર 3, કર્મચારીને તેમની લાયકાત મુજબ
મુજબ વળતર આપવાની વ્યવસ્થા કરવી, વળતર ચૂકવવું. નંબર 4, કાર્ય સંબંધિત પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરી કરવો. તો આ 4 બાબતોનો સમાવેશ થાય છે વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં, કે જેની અંદર કર્મચારીને વળતર આપવાનું અને તેની વિકાસની બાબતોને ધ્યાનમાં લેવાની. તો શું છે કે જરૂર પડે ત્યારે કર્મચારીને શું આપવાનું? તાલીમ, કે જેના કારણે શું થશે? તેનો વિકાસ થશે, વ્યક્તિ વિકાસ થશે, તો એકમનો પણ વિકાસ શક્ય બનશે. કર્મચારીની કાર્યદક્ષતા અને જ્ઞાનમાં વધારો થાય તેવું વાતાવરણ પેદા કરવાનું અને તેવી તક પૂરી પાડવાની. કર્મચારીને તેની લાયકાત મુજબનું વળતર ચૂકવવાનું, એટલે તેની લાયકાત છે, તે કાર્ય કરે છે, તે કાર્યના સમય પ્રમાણે, તેના કાર્ય પ્રમાણે તેને યોગ્ય વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવાની. કાર્ય સંબંધિત પ્રશ્નો હોય, કોઈ પ્રશ્ન હોય તો તેનો ઝડપથી નિકાલ કરવાની પ્રક્રિયા કરવાની. તો આ જે બાબતો છે તે માનવ સંસાધન સંચાલનની અંદર જે કામગીરી 2 ભાગમાં વહેંચવામાં આવી છે તેનો બી વિભાગ એટલે કે વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. જો આ રીતે કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે તો કર્મચારીઓની અંદર જે ફેરબદલી દર છે તે દર ઘટાડી શકાશે. કાર્યક્ષમ કર્મચારીઓ અને કાર્યદક્ષ કર્મચારીઓ લાવી શકાશે અને જે પણ કર્મચારીઓ એકમની અંદર છે તે સંતોષકારક કામગીરી આપી શકશે. હવે એકમની અંદર જે કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે, જો એકમની અંદર તે કર્મચારીઓને સંતોષકારક રીતે વેતન આપવામાં આવશે, એકમથી તેઓ સંતુષ્ટ હશે, તો તે એકમને વફાદાર રહેશે. તો આ જે બાબત છે, આ જે પ્રશ્ન છે કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, તો સૌપ્રથમ એની સમજૂતી આપવાની કે કર્મચારી વ્યવસ્થા શું કાર્ય કરી રહી છે, માનવ સંસાધનનું કાર્ય શું છે, તે બાબત જણાયા પછી તેની જે 2 કામગીરી છે કે આયોજન સંબંધિત બાબતો અને વળતર સંબંધિત બાબતો, તે લખવાથી તમારો પ્રશ્ન પૂર્ણ થશે, જે 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય. તો આજનું આપણું જે લેક્ચર છે આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જે પણ ચલાવ્યું છે તે ઘરે તેનું વાંચન કરો, ઘરે રહો, સેફ રહો.